ભાવનગર યુનિવર્સિટીનો 9મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં રાજ્યપાલના હસ્તે 90 વિદ્યાર્થીઓને કુલ 88 મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આમાં 44 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર અને 34 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. 12 વિદ્યા શાખાના 13,965 વિદ્યાર્થીઓને ડિજીલોકર એપ્લિકેશન દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે પદવી ધારકોને સંબોધતા કહ્યું કે માત્ર સુશિક્ષિત હોવું પૂરતું નથી, વિદ્યાર્થીઓએ ગુણવાન અને સુસંસ્કૃત બનવું જરૂરી છે. તેમણે શિક્ષણનો ઉપયોગ પરિવાર, સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાએ જણાવ્યું હતું કે આજનો દિવસ શૈક્ષણિક ઉત્સવનો છે તેમ કહી તેમણે નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલા પ્રજા કલ્યાણ કાર્યોને બિરદાવ્યા હતા. અને આ પદવીદાન સમારોહમાં 88 પૈકી 62 જેટલા મેડલ્સ તો માત્ર બહેનોએ મેળવ્યા છે, કે જે દર્શાવે છે કે આજના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધીને સફળતા હાંસલ કરી રહી છે. ત્યારે આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ત્યાગીને ભોગવી જાણે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી, જેમના નામ સાથે જે યુનિવર્સિટીનું નામ જોડાયેલું છે. એવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આઝાદીના સમયે 562 રજવાડાઓમાંથી સૌથી પહેલું રાજ્ય દેશને અર્પણ કર્યું હતું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું ગૌરવ હોવું જોઈએ. આ તકે રાજ્યપાલને હસ્તે ડિજીલોકર એપ્લિકેશન પર યુનિવર્સિટીના ડેટા લોન્ચ કરવામાં આવ્યા હતા, એટલે કે જેમાં વર્ષ 2016 થી જૂન 2024 સુધીની કુલ 7,62,788 માર્કશીટોનો ડેટા ઉપલબ્ધ બનશે. વિદ્યાર્થીઓ ડિગ્રી તેમજ માર્કશીટ ડિજિટલ લોકર એપ્લિકેશનના માધ્યમથી ડાઉનલોડ કરી શકશે. આ પ્રસંગે મેયર ભરતભાઈ ભારત, ધારાસભ્યો સર્વ જીતુભાઈ વાઘાણી, સિજલબેન પંડ્યા, જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.